સુરતમાં ભૂતિયા ડિમોલેશનનો મુદ્દો આખરે મનપાએ સ્વીકાર્યું કે ડિમોલેશન કાયદાકીય મનપા કમિશનરે કર્યું છે। અધિકારીઓ દ્વારા ડિમોલેશન સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા ડિમોલેશન થયું, હજુ પણ ડિમોલેશન મામલે તપાસ અધ્ધરતા। 23 દિવસ બાદ પણ કોઈ અંત આવ્યો નથી। સેન્ટ્રલ ઝોનના કાર્યપાલ એન્જિનિયરે વધુ સમય માંગ્યો છે, તો કમલેશ નાયકે વધુ 7 દિવસનો સમય માંગ્યો છે। તપાસ માત્ર કાગળ પર ચાલતી હોવાનું અનુમાન છે। રામજીવાલા અને સુજલ પ્રજાપતિ રજા પર ઉતરી રહ્યા છે, તો જવાબદાર અધિકારીઓ રજા પર ઉતરી જતા સવાલો ઉઠી રહ્યા છે। કમિશનરે વિડીયો જાહેર કરી તપાસ ચાલુ હોવાનું પણ જણાવ્યું છે। જવાબદાર એન્જિનિયરો કેમ રજા પર તેનો ખુલાસો નહીં। બેઘર બનેલા લોકોને હજુ વૈકલ્પિક રહેઠાણ મળ્યું જ નથી। આ સમગ્ર મામલો હતો। અંતે મનપાના કમિશનરે સ્વીકારી લીધું છે કે આ ડિમોલેશન સત્તાવાર રીતે અમે જ કરાવ્યું છે। શું કહ્યું છે, આવો સાંભળીએ। 30/5/2024 ના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી। લાઇન દોરીને અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે અને લાઇન દોરીનો અમલ પણ કરવામાં આવેલી છે। હાલ આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવેલ હોય એની અંદર વધારે વિચાર વિમર્શ કરવું એ ઉચિત નથી। સુરત મહાનગરપાલિકા પણ એ પિટિશનમાં જોડાવવામાં આવી છે, તો એના માટે જે પણ કાયદાકીય પ્રક્રિયા કરવાનું હશે કોર્ટમાં રજૂ કરવાનું રહેશે, વિગતો એ બધું રજૂ કરવામાં આવશે અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે, ચુકાદો હશે, એને ચુસ્તપણે પાલન કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે, જ્યાં ડિમોલેશન થયું એ વિસ્તારથી જોડાયા છે। જયેન્દ્ર પાંડે, જે રીતે ગોળ ગોળ જવાબ મળી રહ્યા છે, અંતે કમિશનરે સ્વીકાર્યું કે અમે કરાવ્યું છે ડિમોલેશન, અને જે અધિકારીઓ, જે મુખ્ય અધિકારીઓ હતા એ પણ રજા ઉપર ઉતરી રહ્યા છે, એટલે હજુ પણ અસમંજસ છે। તપાસ કેટલે પહોંચી છે અને અત્યારે જે તમે ત્યાં ઉપસ્થિત છો ત્યાં કોઈ ગતિવિધિ જોવા મળી રહી છે કોઈ તપાસને લઈને? બિલકુલ સાચી વાત છે। જે રીતે કમિશનરે વિડીયો જાહેર કર્યો છે, પરંતુ પોતાના જ વિડીયો જાહેર કરતા તેઓ પોતાના ચક્રવ્યૂહમાં ફસાયા તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમણે જે પ્રકાર નિવેદન આપ્યું છે આ ડિમોલેશન અમારા દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ તેમણે એક શબ્દનો પ્રયોગ કર્યો છે કે અમારા અધિકારીઓ 30 તારીખે પોલીસ પ્રોટેસ્ટ સાથે અહીં પહોંચ્યા હતા અને તેમના દ્વારા લાઇન દોરીને લઈ, એટલે કે રોડ બનાવવા માટે 40 ફૂટનો અહીં રોડ જોઈતો હતો તેને લઈને પહોંચ્યા હતા, પરંતુ લાઇન દોરીને લઈને સર્વેની કામગીરી કરવા માટે હતું, પરંતુ ડિમોલેશન કરવા માટે ન હતું। તો ડિમોલેશન શા માટે કર્યું તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। તેમના દ્વારા એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ડિમોલેશન લાઇન દોરીનો અમલ કરવા માટે અહીં પહોંચ્યા હતા, પરંતુ ડિમોલેશનનો શબ્દનો પ્રયોગ નથી કર્યો। બસ ડિમોલેશન થઈ ચૂક્યું છે, તેની તપાસ ચાલી રહી છે। મહત્વની બાબત એ છે કે જ્યારે ડિમોલેશન થઈ ચૂક્યું છે, આ 23મો દિવસ છે, તપાસનો અંત નથી, ત્યારે મુખ્ય અધિકારી કાર્યપાલક એન્જિનિયર આશિષ નાયક જે કહી રહ્યા છે કે મને વધુ 7 દિવસનો સમય આપો, કારણ કે તેમના જ અંડરમાં જે છે બીજા નંબરે રામજી જીયાંગવાલા કાર્યપાલક એન્જિનિયર અને સુજલ પ્રજાપતિ આવે છે, તેઓ રજા પર ઉતરી ગયા છે। તેમને પણ ઉલ્લેખ નથી કર્યા કે તેઓ શા માટે રજા પર ઉતરી ગયા। માત્ર તપાસ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ તપાસ કાગળની ગતિ હોય તેઓ એમ પણ કહી રહ્યા છે કે આ સમગ્ર જે મામલે તે માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। ત્યારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે એટલા માટે જ તેઓ સામે મીડિયા સમક્ષ નથી આવતા અને પોતે જ પ્રેસ કોન્ફરન્સ કર્યા વગર જે છે બ્રીફ કરી રહ્યા છે। આપણે કેટલા સ્થાનિક લોકો ઉપસ્થિત છે તેમને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું, કારણ કે તેમને કોઈ વ્યક્તિ પૂછવા આવ્યું છે કે નહીં આ 23મો દિવસ છે, ત્યારે જે જણાવશો આપનું નામ અને આજે 23મો દિવસ છે, શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે આજે? અમારું નામ સાબિર ખાન છે। આજને 23મો દિવસ છે, પણ એમાં હવે તમે પોતે જોઈ રહ્યો છો કોઈ કાર્યવાહી કરતા જ નહીં, કોઈ વસ્તુને જવાબ આપતા નહીં એસએમસીમાં। હવે એ લોકો એમ કહે છે રસ્તા પહોળા કરવા માટે આવેલા હતા એ લોકો 40 ફૂટનો, હવે આ જો 100 ફૂટથી વધારે ચોળો રોડ તોડી ડેમોલેશન કરીને નાખ્યા।
અને સાહેબ કહે છે કે અમે ખાલી લાઈન દોરીના કામ માટે આવેલા હતા. બસ એ જ કહેવા માંગુ છું, તમે પોતે અહીંયા આવીને જો તો તમને ખબર પડશે કે કેટલું વધારે તોડેલું છે. અને અમને કોઈ બીજો રસ્તો નીકાળો એ જ અચ્છા, એ જણાવશો કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા માટે આપી છે અન્ય લોકોને? કહી છે કોઈ રહેણાંક વિસ્તાર કે પછી કોઈ સભા? કોઈ બીજી વસ્તુ કરીને આપતા નથી એ લોકો. અમે મોબાઈલ ટોયલેટ માંગેલી એ પણ આપતા નથી એ લોકો. એ બધી વસ્તુ અમે અરજી લેખિતમાં આપેલી છે તો પણ કોઈ વસ્તુ અમારા નાસિરનગર માટે કોઈ જવાબ જ નથી આપતા એ લોકો. હવે એ લોકોના મનમાં શું છે એ અમને નહીં ખબર. અચ્છા, કોઈ પણ પ્રકારનું ડિમોલિશન પહેલા કોઈ નોટિસ વગેરે? કોઈ વસ્તુ જ નહીં. અમને પોતે ખબર જ નથી હતી કે આ હવારમાં એવું થઈ જાય અમારી જોડે. બિલકુલ કે સ્થાનિક છે જેઓ જણાવી રહ્યા કે જે પ્રકારની જે તે સમયે સ્થિતિ સર્જાઈ હતી, આવ્યા હતા અને ડિમોલિશન કરીને જતા રહ્યા. મહત્વની બાબત એ છે કે આખું નાસિરનગર 100 જેટલા અહીં ઘરો આવ્યા છે અને 100 જેટલા ઘરો આજે જે છે કબાડમાં એટલે પરિવર્તિત થઈ ચૂક્યું છે. આખું તોડફોડ તે જ પ્રકાર તમામ પ્રકારના આજે છે કબાડ હજી પણ પડી રહ્યા છે અને અહીં પણ બોર્ડ મારવામાં આવ્યું છે કે સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કામ ચાલુ છે. મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી પાલિકા કમિશનર ખુદ આટલે પાવરફુલ હોવા છતાં તેમના કહેવા પર 1 કલાકમાં એમના ટેબલ પર આવી શકે છે, પરંતુ તેઓ શા માટે કોઈ પણ પ્રકારની તપાસ ખુદ નથી કરી રહ્યા? શા માટે તપાસ કાર્ય પર એન્જિનિયર સોંપવામાં આવી છે? મહત્વની બાબત એ પણ છે કે તપાસનો અંત કાચબાની ગતિએ શા માટે ચાલી રહી છે? તપાસ કમિટીના જે અધિકારી છે મીના ગજ્જર, તે પણ હવે મીડિયાનો ફોન ઉચકવાનું બંધ કરી દીધું છે. તેઓ પણ કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપી રહ્યા. તમામ લોકો ધીરે ધીરે મીડિયાથી સંપર્ક વિહોણા થઈ રહ્યા તેવું લાગી રહ્યું છે. મીડિયા સાથે કોઈ પણ વાતચીત કરવા માટે નાસિરનગર મુદ્દે કોઈ તૈયાર નથી. તો તપાસનો અંત આવશે કે શું તે પણ જોવાનું. બીજી બાજુ હાઈકોર્ટમાં કયા પ્રકારે તેમાં પિટિશન દાખલ કરવામાં આવી છે તેમાં પણ સૌની નજર રહેશે, કારણ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો તપાસનો અંત આવ્યો નથી. આ લોકોને વ્યવસ્થિત વૈકલ્પિક જગ્યા આપવામાં આવી નથી. હવે એ જ જોવાનું રહ્યું કયા પ્રકારની તપાસ ચાલી રહી છે તે પણ હવે જોવાનું રહી રહ્યું છે. જી, સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે. મારી સાથે જોડાવા બદલ આપનો આભાર.